રાષ્ટ્રહિતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મહત્વનો નિર્ણય, તેમના કાફલામાં સામેલ વાહનોની સંખ્યા કરી ઓછી. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમએ કાફલામાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધારવા વ્યક્ત કરી ઈચ્છા. પ્રધાનમંત્રીની અપીલ પર એક્શન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમનો કાફલો કર્યો નાનો. એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ લીધા મહત્વના પગલાં. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 3 કારમાં પહોંચ્યા ગાંધીનગર. મુખ્યમંત્રી નિવાસ સ્થાને આજથી પાર્લામેન્ટરી બોર્ડની 2 દિવસીય બેઠક, સૌરાષ્ટ્ર ઝોન અને વડોદરાની બેઠકો પર મંથન. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા જગદીશ વિશ્વકર્મા સહિત બોર્ડના સભ્યો ઉપસ્થિત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમરેલીના રાજુલામાં 100 બેડની મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલનું લોકાર્પણ. ડાયાલિસિસથી લઈને સર્જરી સુધીની સારવાર નિઃશુલ્ક. સીએમએ હોસ્પિટલની સુવિધાનું કર્યું નિરીક્ષણ. ગુજરાત વહીવટી તંત્રમાં 72 આઈએએસ અધિકારીઓની બદલી અને નિમણૂક. અનેક જિલ્લાના કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોની જવાબદારીઓમાં ફેરફાર. અમદાવાદમાં ભવ્ય વર્મા અને સુરતમાં તેજસ પરમાર નવા કલેક્ટર. તો ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે JS પ્રજાપતિની નિમણૂક. દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો. વરસાદ અને ભારે પવનને કારણે ગરમીમાં રાહત. ગુજરાતના 11 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર. અમરેલી, સુરેન્દ્રનગર 44.5 ડિગ્રી સાથે સૌથી ગરમ. આજથી 4 જિલ્લામાં 3 દિવસ માટે યલો એલર્ટ જાહેર. બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠક માટે સુશોભિત પ્લેટફોર્મ. નવી દિલ્હીમાં આવતીકાલથી થશે ભવ્ય આયોજન. કેટલાક મહત્વપૂર્ણ સત્રોમાં વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા. સતત ઘટાડા બાદ શેર બજારમાં કારોબારની ફ્લેટ શરૂઆત. સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય વધારા સાથે હાલ કરી રહ્યા છે કામકાજ. તો સરકારે સોના ચાંદીની આયાત પર લગાવી 5% ડ્યુટી. વૈશ્વિક તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલમાં ભાવમાં ઉછાળો. અને આઈપીએલમાં આજે બેંગલુરુ અને કોલકાતા વચ્ચે ટક્કર. પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ સાથે આરસીબી મજબૂત સ્થિતિમાં, જ્યારે કેકેઆર માટે ટુર્નામેન્ટમાં ટકી રહેવા આ જીત અનિવાર્ય. તો ગઈકાલે હૈદરાબાદને હરાવી ગુજરાત ટાઇટન્સનો પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર કબજો.